કેદારનાથ યાત્રામાં ગયેલા ગુજરાતીઓ ફસાઈ ગયા છે તો રાજકોટથી કેદારનાથ ગયેલા યાત્રિકો ફસાઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે। 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ નજીક ફસાયા તો રાજકોટ, મોરબી, જામનગરના લોકો ફસાઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી કેદારનાથ દર્શને ગયેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા છે। કેદારનાથ દર્શન માટે ગયેલા 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ નજીક ફસાઈ ગયા છે તો ખરાબ હવામાન અને વિષમ પરિસ્થિતિને પગલે રાજકોટ, મોરબી, જામનગરના શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા તો કેદારનાથ નજીક ગૌરીકુંડ પાસે રાજકોટના શ્રદ્ધાળુઓ ફસાયા છે। મદદ માટે શ્રદ્ધાળુઓ સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, કેદારનાથમાં જે રાજકોટના યાત્રિકો છે, મોરબી, જામનગરના તમામ જે શ્રદ્ધાળુઓ છે તે ફસાયા છે, શું અપડેટ મળી રહ્યું છે હાલ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટથી કેદારનાથ દર્શને ગયેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ છે તે ગૌરીકુંડ નજીક ફસાયા હોવાની માહિતી છે તે સામે આવી હતી। ખાસ કરીને વાત કરવામાં તો 47 જેટલા શ્રદ્ધાળુઓ કે જેઓ રાજકોટ, મોરબી અને જામનગરના વતની હોવાનું સામે આવ્યું છે તેઓ ખરાબ હવામાન અને વિષમ પરિસ્થિતિના કારણે ગૌરીકુંડ નજીક ફસાયા હોવાનું છે તે સામે આવ્યું હતું ને શ્રદ્ધાળુઓ દ્વારા સરકાર પાસે અપેક્ષા પણ રાખવામાં આવી રહી હતી કે તેમને તાત્કાલિક અસરથી અન્ય જગ્યાએ છે તે ખસેડવામાં આવે। જો કે હાલ અત્યારે રાહતના સમાચાર છે તે સામે આવ્યા છે કે ગૌરીકુંડથી સોનપ્રયાગ જવા માટેનો રસ્તો છે તે ખુલ્લો થતા હાલ અત્યારે જે દર્શનાર્થીઓ છે તે ગૌરીકુંડથી હવે સોનપ્રયાગ જવા માટે નીકળ્યા છે। હાલ રસ્તો ખુલ્લો થતા જે યાત્રાળુઓ છે તે બહાર નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। અંકિત, લગભગ કેટલા શ્રદ્ધાળુઓ છે કે જે અત્યારે યાત્રા માટે પહોંચ્યા છે અને તે લોકો ફસાઈ ગયા છે? જી ચોક્કસ, ખાસ કરીને હાલ અત્યારે વિડીયો પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યો છે। તેમાં વાત કરવામાં તો કુલ 47 જેટલા શ્રદ્ધાળુઓ છે કે જેમાં રાજકોટ, મોરબી અને જામનગર સહિતના વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે। જે અંકિત, જે પ્રમાણે દિવસે ને દિવસે ત્યાં આગળ હવામાનમાં પણ એટલો ફેરફાર થઈ રહ્યો છે, સતત વરસાદી માહોલ પણ ત્યાં આગળ જામેલો જોવા મળી રહ્યો છે, ત્યારે કયા પ્રકારની તંત્ર તરફથી પણ તકેદારી રાખવામાં આવી રહી છે તેને લઈને કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે? જી ચોક્કસ, ખાસ કરીને જે 47 શ્રદ્ધાળુઓ છે તેમની ડિટેલ્સ છે તે જે તે જિલ્લાના કલેક્ટર તંત્ર દ્વારા મેળવવામાં આવી છે। સાથોસાથ તેમના જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ છે તેમનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે। તો સાથોસાથ તમામ જે શ્રદ્ધાળુઓ છે તેમની ડિટેલ્સ છે તે પણ જે તે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા મંગાવવામાં આવી છે। તમામ લોકોનો હાલ અત્યારે સંપર્ક કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતી પાસેનો જે વિડીયો હાલ અત્યારે સામે આવ્યો છે, 8 સેકન્ડનો આ વિડીયો છે તે સામે આવ્યું છે। જોઈ શકાય છે કે હાલ તમામ લોકો રાહતમાં હોવાનું છે તે સામે આવ્યું છે અને આ તમામ જે લોકો છે તે હાલ અત્યારે ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ જવા માટે નીકળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જમ્મુ કાશ્મીરમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઉધમપુર જિલ્લાના પંચારી બ્લોકમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે। સાધોતા વિસ્તારમાંથી ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સફળતાપૂર્વક વહેતા પ્રવાહમાંથી પસાર કરવામાં આવી તો ગર્ભવતી મહિલાને જેસીબીની મદદથી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાંથી મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી। વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો લોકોનું અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેથી આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા જેસીબીનો સહારો લેવો પડ્યો છે। જમ્મુ કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીનું પાણીનું સ્તર 27 ફૂટ સુધી પહોંચ્યું છે। નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તો ચિનાબની ભયજનક સપાટી 32 ફૂટ છે। જો કે અખનૂરમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે। આવી સ્થિતિમાં વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે। તો ચિનાબ નદીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જે ભયજનક સપાટી છે તે 32 ફૂટ છે, ત્યારે નદીમાં 85,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અત્યારે જે ચિનાબ નદીનું પાણીનું સ્તર છે તે 27 ફૂટ પર પહોંચ્યું છે અને તેનું ભયજનક જે સ્તર છે તે 32 ફૂટ છે, ત્યારે સતત પાણીનો જે પ્રવાહ છે તે પણ વધી રહ્યો છે। લોકોને આ સાથે તંત્ર તરફથી અપીલ પણ કરવામાં આવી રહી છે, એલર્ટ પણ કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના બડગામમાં બગડતી જતી સ્થિતિ જોવા મળી રહી છે। દૂધગંગા નાળાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે વાથુરા બડગામમાં પાણી ભરાઈ ગયા છે।
તો સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। સ્થિતિ દરરોજ બદથી બદતર થતી જઈ રહી છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। દૂધગંગા નાળાના પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધારો થવાને કારણે વાથુરા બડગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગના હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। શહેર પાણી થઈ ગયું છે। દક્ષિણ કાશ્મીરમાં જહેલમ નદીના પાણીનું સ્તર વધી રહ્યું છે। રોડ રસ્તાઓએ જળ સમાધિ લીધી છે, તો લોકોના ઘરો પાણીથી તરબોળ થઈ ગયા છે। સતત વરસાદ વરસવાને કારણે આ અનંતનાગના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ચારે બાજુ નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરો આખા પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। અને બીજી તરફ લોકોની ઘરવખરીને પણ નુકસાન સર્જાયું છે, તો લોકો ઘરમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે। ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં જળ તાંડવ જોવા મળ્યું। હિમાચલ પ્રદેશ હરિયાણામાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। દિલ્હીમાં વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। દિલ્હીમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અતિ ભારે વરસાદથી જમ્મુ કાશ્મીરમાં અનેક શાળાઓ અને કોલેજો બંધ છે, તો બિહારના 6 જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે। ઊંચા પર્વતીય રાજ્યો સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદી તબાહી મચાવી છે। મુશળધાર વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરમાં વ્યાપક નુકસાન થયું છે। અચાનક પૂરમાં ઘરો, ઇમારતો, રસ્તાઓ બધું જ નાશ પામ્યું છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાના વરસાદને કારણે મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે, તો આ તરફ પંજાબમાં પણ ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે। નદીના પાણી ખેતરો અને ઘરો સુધી પહોંચી ગયા છે। પાકથી લઈને ઘરો સુધી વિનાશ વેરાયો છે। દિલ્હી એનસીઆરમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે। લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે હજુ પણ આગામી 2 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું રફતારના કહેર વિશે। સુરતમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। 2 બાઇકોને બાઇક સવારે ટક્કર મારી હતી અને બારડોલીના ધામરોડ રોડની આ ઘટના સામે આવી છે કે જ્યાં અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 2 યુવકો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બાઇકે ટક્કર મારી હતી, તો અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો બાઇક દ્વારા ટક્કર મારવાની આ ઘટના સામે આવી છે। 2 યુવકો જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન બાઇક દ્વારા ટક્કર મારવામાં આવી હતી, તો ઇજાગ્રસ્તોને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, તો રફતારના રાક્ષસનો જે આતંક છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ક્યારે તે રફતાર પર બ્રેક વાગશે તેને લઈને ઘણા સવાલો છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં 2 યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન બાઇક દ્વારા ટક્કર મારવામાં આવી, તો યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો રફતારના રાક્ષસ બેફામ બન્યા હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં એક તરફ રોડ પર 2 યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન બાઇક ચાલક અચાનક આવે છે અને ટક્કર મારી દે છે, તો યુવક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, રફતારના જે રાક્ષસો છે તે બેફામ બન્યા છે અને આ યુવક છે તેને અકસ્માત નડ્યો છે, શું અપડેટ તમામ? જી ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના બારડોલીથી કલોલ સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવે પર એલ્પાઇન સોસાયટી નજીક 2 બાઇક સામસામે ટકરાયા હતી। એક બાઇક રોંગ સાઈડથી આવી રહી હતી, બીજી બાઇક સામેથી જતી હતી કલોલ તરફ। એ સમય દરમિયાન સામેથી આવેલા પૂરપાટ ઝડપે 2 બાઇક સામસામે ટકરાતા એ જે એક કિસ્મ છે તેને સારવાર ખસેડવામાં આવ્યો હતો।
પરંતુ ત્યાંના તબીબે જેની હાલત દયનીય થતા હાલ એને સુરત હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થવા પામી છે. હાલ લોકોની પણ સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે કે માર્ગ મકાન સ્ટેટ વિભાગનો અહીંયા આ રહેઠાણ વિસ્તારો જે અંતર્ગત બમ્પ બનાવે એવી પણ લોકોનામાં એક માંગ ઉઠવા પામી છે. અને ખાસ કરીને અનેક વખત આ જગ્યા પર અલગ અલગ સમયે એક્સિડન્ટો પણ નોંધાઈ ચૂક્યા છે ભૂતકાળની અંદર, ને અનેક લોકો પણ ભોગ બનવા પામ્યા હતા. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણામાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સળિયા ભરેલા ટ્રેક્ટરનો કાર સાથે અકસ્માત સર્જાયો. અકસ્માત થતા સળિયા કારમાં ઘૂસી ગયા હતા. મહેસાણાના કડીથી છત્રાલ રોડ પરની આ ઘટના સામે આવી છે. છત્રાલથી કાર ચાલક કડી તરફ આવતો હતો. અણખોલ ગામ નજીક ટ્રેક્ટર પાઇપો ભરી વળતું હતું અને ટ્રેક્ટરની ટ્રોલી પાછળ કાર અથડાઈ ગઈ હતી. કારની વિન્ડશીલ્ડમાંથી કાચ તોડી સળિયા કાર ચાલક સુધી પહોંચી ગયા હતા. તો પાઇપો વાગવાથી કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો. તો ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરેલા સળિયા ટ્રોલીની બહાર સુધી હતા અને આરટીઓના નિયમો નેવે મૂકતા ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી કાર ચાલકનું મોત નીપજ્યું છે. મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઈવે પર ઘટના બની છે. ખોદેલા નાળામાં 2 બુલેટ સવારો પટકાયા હતા. પદયાત્રીઓને નિહાળવા બુલેટ સવારો નીકળ્યા હતા. ખેરાલુ સતલાસણા હાઈવે નવીનીકરણનું કામ ચાલે છે, જેના કારણે અનેક ઠેકાણે ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે અને આ જ ખાડામાં જે બુલેટ ચાલકો હતા તે પટકાયા હોવાનો મામલો સામે આવ્યો છે. ભરૂચના જંબુસર ખાતે વિઘ્નહર્તાની વિદાયમાં ગાય બેબાકડી બની ગઈ હતી. ડીજેના તાલે નાચી રહેલા ભક્તોમાં નાસભાગ મચી ગયો હતો. ભાગદોડ મચતા જંબુસર પોલીસ ગાયને કાબૂમાં લીધી હતી અને ભક્તોના બચાવમાં જંબુસર પોલીસની સમયસૂચકતાના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી. જંબુસરના રખડતા પશુનો આતંક જોવા મળી રહ્યો છે અને અનેકવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે. તંત્ર પગલાં ભરે તેવી પણ લોક માંગ ઉઠી છે. તો વિઘ્નહર્તાની વિદાયનો આ માહોલ જોવા મળી રહ્યો હતો અને તે દરમિયાન જે એકાએક ગાય હતી તે બેબાકડી બની ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. તો પોલીસ તંત્ર ત્યાં આગળ હાજર હતું. તેમના દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને તેના કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નહોતી, પરંતુ અનેકવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ પણ ઉઠી છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. આખલાએ એક વૃદ્ધને ઉછાળી નીચે પટક્યા હતા. તો હસનપુર કોતવાલી વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બળદના હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો અમરોહામાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે કે જ્યાં આખલાનો આતંક જોવા મળ્યો છે. આખલાએ એક વૃદ્ધને અડફેટે લીધો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. પ્રથમ દિવસે 2.5 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાંથી 1.60 લાખે મગફળી માટે નોંધણી કરી. પ્રથમ દિવસે ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન થયું હતું, જોકે હવે સ્થિતિ સામાન્ય છે અને બીજા દિવસેથી પ્રક્રિયા પુનઃ શરૂ થઈ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે અપીલ કરી કે ખેડૂતોએ ઉતાવળ ન કરવી, તમામનું રજીસ્ટ્રેશન યોગ્ય સમયે થઈ જશે. એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોંધણી માટે ધસારો થતાં સર્વરો ડાઉન થઈ જતા પહેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો. એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીઓએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી અને મને મળેલી છેલ્લી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ મેળામાં ઠેર ઠેર અનોખા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી સતલાસણાથી અંબાજી જતા રોડ પર ઓપરેશન સિંદૂર થીમ પર બનેલો કેમ્પ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ કેમ્પ દેશભક્તિ પર બનાવવામાં આવ્યો છે. કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વચ્છતા, સુંદરતા અને શુદ્ધ ભોજન અહીંની મુખ્ય વિશેષતા છે. આ કેમ્પમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ અને સાંસદ હરિભાઈ પટેલે પણ હાજરી આપી હતી. તો એક તરફ પદયાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ સાથે તે લોકો પદયાત્રાએ નીકળ્યા છે. નાચતા ગાતા માતાજીનો જે રથ છે તે લઈને તેઓ ઉત્સાહભેર મંદિર ખાતે પહોંચી રહ્યા છે. બીજી તરફ આ વખતે સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને એ સંદેશો પણ પાઠવવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા જાળવી રાખવી તેનો પણ સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. ત્યારે તમામ જે સ્થળ છે તે સ્થળો પર કેમ્પ પણ આપણને જોવા મળી રહ્યા છે અને ભક્તોનો અનેરો આનંદ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો પગપાળા અંબાજી ખાતે પહોંચી ગયા છે. ત્યારે પગપાળા પહોંચતા ભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડગામના પીએન માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું. લગ્ન જેવો વિશાળ મંડપ, જમવા તેમજ આરામની વ્યવસ્થા સાથે શરૂ થયેલા કેમ્પને આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલ અને જિલ્લા કલેક્ટરે ખુલ્લો મૂક્યો હતો. પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટું ભવ્ય આયોજન આ સેવા કરવા માટે કરવામાં આવ્યું છે. અહીંથી પસાર થતા હજારો માઈ ભક્તોને અહીંયા ભોજન મળે, વિશ્રામ મળે, મેડિકલ સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારની સુંદર વ્યવસ્થા પીએન માળી ફાઉન્ડેશને કરી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને છેલ્લા 2 દિવસમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે. મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં 50 લાખથી વધુની આવક થવા પામી છે અને 300 જેટલી ધજાઓ શિખરે ચડાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મેળો શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહ્યો છે. મેળામાં પોલીસ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે. અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે અને 2 દિવસમાં 7 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે મંદિરને 2 દિવસમાં 50 લાખ કરતા પણ વધુની આવક થવા પામી છે અને 350 જેટલી ધજાઓ માં અંબાના મંદિરે શિખરે ચડવા પામી છે. આજે ત્રીજો દિવસ છે ત્યારે ચોક્કસપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિરમાં જે છે સુરક્ષા કર્મીઓ છે, સુરક્ષા કર્મીઓ પણ અનેકા રંગથી રંગાના જોવા મળી રહ્યા છે અને બોલ મારી અંબે જે અંબેના નાદથી યાત્રિકો સત્કારી રહ્યા છે અને દર્શન માટે આગળ વધારી રહ્યા છે. અંબાજી મંદિરનો જે સભા મંડપ છે એ પણ મા અંબેના જયઘોષથી ગુંજી રહ્યું છે અને બોલ મારી અંબે જે અંબેના નાદથી અંબાજી સમગ્ર મંદિર પરિસર ગુંજી રહ્યું છે. આજે પણ આવી રીતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહીશું કે અંબાજી મંદિરમાં તમામ આવતા યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગની અલગથી વ્યવસ્થા જોવા મળી રહી છે. આ 2 દિવસમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ નથી બન્યો તેવી સંપૂર્ણ પોલીસ તકેદારી રાખી રહી છે અને ખાસ કરીને યાત્રિકો છે આટલી દૂરથી આવવા છતાં શાંતિથી દર્શનનો લાભ લઈ રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. અમને લાઈક એવું હતું કે ભીડ હશે, બટ અમે જ્યારે અહીંયા જોયું કે મેનેજમેન્ટ બહુ જ સરસ રીતનું કામ કરી રહ્યું છે. સર્વે પોલીસ કર્મચારીઓ છે, પછી જે ટ્રસ્ટી છે અંબાજી માતાનું અને આપણા જે અહીંયાના પોલિટિશિયન જે પાર્ટી છે બધાએ બહુ સારી રીતે યોગદાન આપ્યું છે અને સર્વે હરિભક્તો બહુ સારી રીતે બધાની સેવા કરી રહ્યા છે. કોઈને એવું ફીલ જ નથી થવા દીધું કે બધા થાક્યા છે ને એવું. અને જેવું માતાજીના દર્શન કર્યા અમે સર્વેનો થાક ઉતરી ગયો ને અમને બધાને બહુ સારું લાગ્યું છે. અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમના મેળામાં આ વખતે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાલનપુરથી અંબાજીના માર્ગો પર સ્વચ્છતા અભિયાન જોવા મળી રહ્યું છે. 80 ટ્રેક્ટર અને 1500 જેટલા સફાઈ કર્મીઓ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સફાઈ કરી રહ્યા છે. મોનિટરિંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.
સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા સૌ કોઈને આંખે ઉડીને વળગે તેવી છે। સમગ્ર મેળા દરમિયાન 30 લાખથી પણ વધારે માઈ ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે, ત્યારે અંબાજીના રસ્તાઓ, મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે। 50 જેટલા ટ્રેક્ટર્સ એજન્સી મારફતે અને બીજા ગ્રામ પંચાયતના પણ 30 જેટલા ટ્રેક્ટર એના માણસો સાથે કામ કરી રહ્યા છે। એના સુપરવિઝન માટે ક્લાસ 2 લેવલના અધિકારીઓ પણ ફરજ બજાવી રહ્યા છે અને સંપૂર્ણ રૂટ સ્વચ્છ રહે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે। અમે સાસણ ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ। અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું। અહીંયા અમારા સાથે ઘણી પબ્લિકો છે, રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ છત્તીસગઢના પ્રવાસે છે, ત્યારે કરેગુટાલુ ટેકરી પર ઓપરેશન બ્લેક ફોરેસ્ટ સફળતાપૂર્વક પાર પાડનારનું સન્માન કરવામાં આવ્યું। સીઆરપીએફ, છત્તીસગઢ પોલીસ, ડીઆરજી અને કોબ્રાના સૈનિકોને મળી તેમનું સન્માન કર્યું। આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ હાજર રહ્યા હતા। પોરબંદરના પેરેડાઇઝ સિનેમાના બોગસ એનઓસી આપવા મુદ્દે ફાયર વિભાગના અધિકારી મૂંઝવણમાં મુકાઈ ગયા છે। પેરેડાઇઝ સિનેમાને ફાયર એનઓસી મળ્યું, પરંતુ ફાયર વિભાગના કર્મચારીનું કહેવું છે કે એનઓસીમાં સહી તેમણે કરી નથી। જો કે પોરબંદર મનપા કમિશનરનું કહેવું છે કે આ સર્ટિફિકેટ ફાયર લીડિંગ ઓફિસર રાજીવ ગોહિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાની માલિકી હેઠળના પેરેડાઇઝ સિનેમાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ બિલ્ડિંગના બીયુ સર્ટિફિકેટ માટે મનપાને અરજી કરવામાં આવી હતી। મનપાને ફાયર સેફટી સર્ટિફિકેટ અંગે શંકા જતા મનપા કમિશનરે અધિકારીને ખરાઈ કરવા મોકલતા બોગસ હોવાનું સામે આવ્યું છે, જેને લઈ મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ખરેખર જે આ ચોક્કસ નોટિસ મળ્યા પછી અમે જે જવાબ આપેલો છે એમાં ખુલ્લે અમે ચોખ્ખા શબ્દમાં અને ક્લિયર હોદમાં અમે લખેલું છે કે આ સાઇન અમારી નથી અને અમે આવી કોઈ એનઓસી ઇસ્યુ કરેલી નથી। અને ખરેખર જો આવી કોઈ ફાઇલ આવેલી હોય તો ખરેખર અમારા રેકોર્ડમાં ઉપલબ્ધ હોવી જોઈએ અને ઇન્વર્ટ પકડેલી હોય ને ફી ભરેલી હોય તો જ અમે એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી હોય છે, પણ આવી કોઈ પ્રકરણ અમારે ધ્યાનમાં આવેલ નથી અને અમે આ બાબતમાં કશું પણ જાણતા। જે ફાઇલ ઉપલબ્ધ થાય એમનું સ્ટડી કરી અને ખરેખર આ કોઈ આવું પ્રમાણપત્ર ઇસ્યુ થયું છે કે કેમ એનો અભ્યાસ કરવામાં આવશે। આ બિલ્ડિંગમાં હાલ જે ફાયરની સિસ્ટમ લગાવવામાં આવી છે એ ફાયર સિસ્ટમ જે જોગવાઈઓ પ્રમાણેની છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવશે। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ગેરકાયદેસર બાંધકામ માટે શોપિંગ સેન્ટર સીલ કરવા કલેક્ટરે આદેશ કર્યો અને ચાચક ગ્રામ પંચાયતની હદમાં બિલ્ડરે માત્ર 8 દુકાનો માટે મંજૂરી લઈ 62 દુકાનોનું શોપિંગ સેન્ટર ઊભું કર્યું હતું, જેના કારણે ગટર લાઇન અંગે સમસ્યાઓ સર્જાતી હતી। આ શોપિંગ સેન્ટરના કારણે 2 વાર બોડેલી ગામ ડૂબ્યું છે, તેથી જાગૃત નાગરિકે કલેક્ટરને અરજી કરતા મામલો બહાર આવ્યો। મામલાની સુનાવણી બાદ જિલ્લા કલેક્ટરે શ્રીરામ કોમ્પ્લેક્સ નામના આ શોપિંગ સેન્ટરની તમામ દુકાનો સીલ કરાવવાનો આદેશ કર્યો છે। ये 10,000 स्क्वायर फीट जगह थी, एनी अंदर आ लोकोए 62 दुकान बनावी। 10,000 स्क्वायर फीट ની જગ્યામાં 62 દુકાન બને જ નહીં અને જે માલિકીની જગ્યા છે એના સાથે આપણે કોઈ લેવા દેવા નથી। જે ગેરકાયદેસર જગ્યા હતી એના માટેની લડત ચાલુ હતી, એના માટે જિલ્લા કલેક્ટરે દરેક ડોક્યુમેન્ટ તપાસી અને એમને દુકાનોને સીઝ કરવા માટેનો આપ્યો। અત્યારે હાલ પૂરતી તો તમામ દુકાન સીલ કરવાનો ઓર્ડર કર્યો છે। આગળ વાત કરીએ દૂષિત પાણીની સમસ્યા વિશે, ત્યારે વાત કરવામાં આવે અરવલ્લી વિશે, તો અરવલ્લીના ભિલોડાના મઉ ગામના લોકો પાણીને લઈને પરેશાન થયા છે। મઉ ગામના લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે, કારણ કે માકડી ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી આવ્યું છે। ચોમાસા દરમિયાન ડેમ ઓવરફ્લો થતા દૂષિત પાણી ગામના કુવાઓમાં આવ્યું છે અને જેના કારણે ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। તો બીજી તરફ રોષે ભરાયેલા લોકોએ તંત્ર પાસે કુવો, ટાંકી અને પાઇપલાઇનની માંગ કરી છે। અમારા ગામમાં ડેમ ભરાઈ જવાથી
બહુ તકલીફ પડે છે પાણીની, એટલે બહુ જ તકલીફ પડે છે અને કૂવા બધા ભરાઈ ગયા છે. ગ્રામ પંચાયતમાં જઈને અમે ઘણી દલીલ કરી છે, ગ્રામ પંચાયતવાળા આગળ દલીલ કરી છે, પણ કોઈ નિકાલ આવતો નથી. તો અમારી રજૂઆત લગભગ 3 વર્ષથી સરકારશ્રીમાં સતત ચાલુ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.